તો શું એ ખરેખર એમોનિયા અથવા એસપી છે કે એનપીકે છે? તો એ છે શું? ગેરસમજણ એટલે ઊભી થઈ છે જે શ્રેણીમાં આવતું હોય એ શ્રેણી હેઠળ એને વેચવામાં આવી રહી. ધારો કે એમોનિયા લેવા ગયા હોય અને એમાં ભારત એનપીકે ભલે લખ્યું હોય તો એસપી જ છે અને પેલું એમોનિયા જ છે, તો એ બે ઝીઝક લઈ લેવું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિરાજ મહાલક્ષ્મી ફર્ટિલાઇઝર તરફથી હાલમાં એક સમસ્યા વિશે વાત કરવા આવી રહ્યો છું, જે ખેડૂત ભાઈઓ અને ખાતરના વિક્રેતા બંધુ હોય છે એના વચ્ચે વારંવાર આવતી હોય છે. હવે થાય છે એવું કે જ્યારે કોઈ ખેડૂત એમોનિયા અથવા તો એસપી, જેને આપણે 20-20-13 કહીએ છીએ, એ લેવા જાય ત્યારે એમને એનપીકેની થેલી દેવામાં આવે છે. તો શું એ ખરેખર એમોનિયા અથવા એસપી છે કે એનપીકે છે? તો એ છે શું? ચલો જાણીએ. હવે એ જાણવું હોય તો આપણે થોડું મૂળભૂતમાં જવું પડશે. જેમ તમને ખબર હશે કે કોઈ પણ છોડ હોય એને એના જીવનચક્ર જો વ્યવસ્થિત રીતે પસાર કરવું હોય તો એમાં 16 થી 17 તત્વોની જરૂર પડતી હોય. જેમાંના મુખ્ય 6 તત્વો છે એમાંથી 3 તત્વો એ હવા અને પાણી પૂરું પાડી દે છે. બાકીના 3 મુખ્ય તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આપણે ખાતર સ્વરૂપે આપતા હોઈએ છીએ. હવે કોઈ પણ ખાતરમાં કેટલો નાઇટ્રોજન, ફોસ્ફરસ અથવા તો પોટાશ છે એ દર્શાવવા આપણે એને એનપીકે તરીકે કહેતા હોઈએ છીએ. અને એનપીકે આપણે જુદા જુદા નામ સાંભળ્યા હશે, જેમ કે 12-32-16, 10-26-26, 16-16-16, 9-24-24 વગેરે વગેરે. ઉદાહરણ તરીકે એનપીકે 12-32-16ને લઈએ તો એમાં પહેલું એટલે કે નાઇટ્રોજન 12% હોય છે, બીજું ફોસ્ફરસ તો કે 32% હોય છે, અને ત્રીજું પોટાશ તો કે 16% હોય છે. અને બીજા બધામાં જે પ્રમાણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ હોય છે એ પ્રમાણેનો એનપીકેનો રેશિયો બનતો હોય છે. હવે ગેરસમજણ એટલે ઊભી થઈ છે કેમ કે ખાતરની નવી યોજના પ્રમાણે કોઈ પણ ખાતર હોય એ એના પ્રકાર પ્રમાણે ભારત ડીએપી, ભારત એનપીકે, ભારત એમઓપી અથવા તો ભારત યુરિયા જે શ્રેણીમાં આવતું હોય એ શ્રેણી હેઠળ એને વેચવામાં આવી રહી છે. વાત કરીએ તો ભારત ડીએપી, તો એમાં આપણને ખબર જ છે કે 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય છે. પોટાશ એમાં બિલકુલ હોતો નથી, તો એનો રેશિયો બને છે 18, 46 અને 0. ડીએપીમાં કોઈ પણ પ્રકારનું વેરિએશન આવતું નથી, એ ફક્ત 18, 46, 0 હોય છે. બીજું વાત કરીએ ભારત એમઓપીની, તો એમાં જેમ ડીએપીમાં પોટાશ હતો એમ ભારત એમઓપી અથવા પોટાશ એમાં ફક્ત પોટાશ છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોતો નથી. ભારત યુરિયાથી તો તમને સૌ કોઈને ખ્યાલ જ હશે, એમાં ફક્ત 46% નાઇટ્રોજન હોય છે. હવે જે થોડુંક સમજવામાં અઘરું છે, ભારત એનપીકે. ભારત એનપીકેમાં ઘણી પ્રકારના હોય છે. મેં તમને જેમ ઉદાહરણ આપ્યું કે 12-32-16, 10-26-26, 16-16-16, 9-24-24, એ રેશિયો જે છે, નંબર જે પાછળના હું બોલ્યો, એ ફક્ત એ જ દર્શાવે છે કે એમાં કેટલું નાઇટ્રોજન, કેટલું ફોસ્ફરસ અને કેટલું પોટાશ છે. હવે હાલમાં જે મૂંઝવણ થઈ રહી છે, તો એમોનિયા અને એસપીનું શું? તો આપણે જાણીએ એમોનિયામાં શું આવે છે. તો કે એમોનિયામાં જ હોય છે 20.5% નાઇટ્રોજન અને 23% સલ્ફર. હવે એનપીકેમાં સલ્ફર તો છે ને, તો સલ્ફરને આપણે ચોથા ક્રમાંક ઉપર જેટલી ટકાવારી આવતી હોય એ રીતના લખીએ તો એમોનિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ એનો રેશિયો બનશે 20.5, 0, 0 અને 23. એ જ રીતે એસપી, જેનું ખરેખર નામ છે એપીએસ અથવા એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, અથવા તમે એને 20-20-0-13 તરીકે પણ ઓળખો છો, એમાં 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ, પોટાશ એમાં 0 છે અને સલ્ફર 13% છે. તો એનો રેશિયો બનશે એનો 20-20-0-13. તો હવે જ્યારે તમે એમોનિયા અથવા એસપી લેવા જાઓ, ધારો કે એમોનિયા લેવા ગયા હોય અને એમાં ભારત એનપીકે ભલે લખ્યું હોય, એમાં નીચે જો એના રેશિયોમાં 20.5, 0, 0 અને 23 અથવા સ્પષ્ટ શબ્દોમાં એમોનિયમ સલ્ફેટ લખ્યું હોય, તો જ્યારે એએસપી લેવા જાઓ ત્યારે એના રેશિયોમાં, એનપીકેના રેશિયોમાં 20-20-0-13 અથવા સ્પષ્ટ શબ્દોમાં એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ લખ્યું હોય તો એસપી જ છે અને પેલું એમોનિયા જ છે, તો એ બે ઝીઝક લઈ લેવું. જો આ સમસ્યા તમે ખેડૂત તરીકે અથવા તો ખાતર વેચનાર વિક્રેતા તરીકે જો તમારા વચ્ચે આવી હોય તો તમારે જેની સાથે મૂંઝવણ થઈ એને જરૂર શેર કરજો અને આજે જ એની પુષ્ટિ કરી લેશો. ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે ખાતર અને ખેતીને લગતી માહિતીથી જાણકાર રહે, જેથી ભવિષ્યમાં આવી કોઈ મૂંઝવણ પરિસ્થિતિ ના થાય. જો તમને બીજી કોઈ માહિતી જોતી હોય તો બીજી કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ જરૂરથી કરશો, અને વધુ માહિતી તથા વ્યક્તિગત માર્ગદર્શન જોતું હોય
તો આજે જ રૂબરૂ મુલાકાત લો. મહાલક્ષ્મી ફર્ટિલાઇઝર વંડર. આભાર. જય જવાન, જય કિસાન.